टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો સામે આવ્યો છે। ફાર્મસીના બીફાર્મ સેમેસ્ટર 3ના બે ઓનલાઈન રિઝલ્ટ બહાર પાડ્યા છે। તો પ્રથમ પરિણામમાં પાસ વિદ્યાર્થી બીજામાં ફેલ જાહેર કરવામાં આવ્યા છે। પરિણામમાં ભૂલની ઘટના સામે આવતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। 3 વિદ્યાર્થીઓના પરિણામમાં છબરડો થયા હોવાનું હાલ સામે આવ્યું છે। અગાઉ પણ પરીક્ષા વિભાગના છબરડાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો સામે આવ્યો છે। ફાર્મસીના બીફાર્મ સેમેસ્ટર 3ના બે ઓનલાઈન રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યા છે। પ્રથમ પરિણામમાં પાસ વિદ્યાર્થી બીજામાં ફેલ જાહેર કરવામાં આવ્યો છે। તો ઘટના સામે આવતા જ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। 3 વિદ્યાર્થીઓના પરિણામમાં છબરડો થયા હોવાનું હાલ સામે આવ્યું છે। અગાઉ પણ પરીક્ષા વિભાગના છબરડાની જે ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે અને ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો સામે આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ જોડાયા છે। ઋષિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો સામે આવી રહ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિઝલ્ટની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જ્યારે પણ રિઝલ્ટ બહાર પડતું હોય ત્યારે કોઈના કોઈ ક્ષતિઓ પરીક્ષા વિભાગ દ્વારા સામે આવતી હોય છે। ત્યારે વધુ એક આ છબરડો છે જેમાં ફાર્મસીના બીફાર્મ સેમેસ્ટર 3ના બે રિઝલ્ટ બહાર પડી ગયા છે। તેમાં 3 વિદ્યાર્થીઓ સાથે આ છબરડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જોકે અગાઉ પણ અનેક વખત છબરડાની ઘટના સામે આવી હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે કોઈ પણ પ્રકારના પગલાં પણ લેતા નથી। માત્ર તપાસ કરીશું અને જે કોઈ કસૂરવારો છે અમે પગલાં ભરીશું, આ જ પ્રકારના શબ્દો તેના સાંભળવા મળતા હોય છે। ત્યારે આ 3 વિદ્યાર્થીઓને તેમનું ખરેખર પરિણામ શું છે તે તપાસ કરીને તેમને સાચું પરિણામ આપવામાં આવશે। જી ઋષિ, જાણકારી માટે આભાર।